તો જે પ્રકારે કૂવાને પૂરી દેવામાં આવે, કૂવામાં આ બેનના પતિ પણ એમાં જ મરણ પામ્યા છે, ત્યારે એમાંથી પાણી પીતા હતા અને કૂવાને પૂરી, એટલે આ એક આદિવાસી પ્રત્યેની સરકારની માનસિકતા છતી થાય છે. કોઈ બીડગાર્ડની કે કોઈ પોલીસ કોન્સ્ટેબલની હિંમત ના થાય, પણ એમને કેટલાક નેતાઓ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ઉચ્ચ ફોરેસ્ટ અધિકારીઓ દ્વારા આદેશો થયા અને અહીંયા હિંસા થઈ છે. 35 જેટલા લોકો આજે અમારા ઈજાગ્રસ્ત છે. ત્યારે સવાલ એ થાય છે કે તમને ફાયરિંગ કરવા માટેની પરવાનગી કોણે આપી? તમને ટીયર ગેસ છોડવા માટેની પરવાનગી કોણે આપી? લાઠીચાર્જ કરવાની પરવાનગી કોણે? જેણે પણ પરવાનગી આપી છે એમના પર પણ કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે. સાહેબ, આવનાર સમયમાં શું આયોજન રહેશે? આવનાર સમયમાં અમે આજે બધા આગેવાનો મળ્યા છે. આવનારા દિવસોમાં જે પણ કાર્યક્રમો ઘડાશે એમાં આખા ગુજરાતના લોકોને અમે બધાનો સહકાર રહેશે. આજે મારી તબિયત નરમ હતી છતાં મારી બહેનનો બધાનો આગ્રહ હતો તો અમે મુલાકાતે આવ્યા છે. આજે બેસીશું અને જેવું આયોજન થશે, અમારે સડકથી લઈને એને કચેરીઓ આયોજન કરવાનું થશે કે વિધાનસભામાં જઈને એના ઘેરાવા કરવા પડશે તે પણ અમે કરીશું. પણ અમે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ, અમે હવે વિકાસના નામે એક પણ ઇંચ જમીન આદિવાસી આપવા માંગતા નથી. અમે એક ઇંચ પણ જમીન વિકાસ માટે આપવા સહમત નથી. અમારું જળ, જંગલ અને જમીન અમે સાચવેલી છે. તમારું જંગલ ખાતું તો હમણાં આવેલું છે, ત્યારે અમને જંગલથી બેદખલ કરવાની વાત જે પણ કરશે એની સામે અમે આવનારા દિવસોમાં લડીશું.